વાત બિલકુલ સાચી છે બેન કે અમુક હદથી ઉપરની કોઈ હસ્તી હોય એને અમુક છીછરી વાતો કરવી ના જોઈએ. હવે અત્યારે તમે જેની ઉલ્લેખ કરી રહ્યા છો, ભેંસ અને મંગળસૂત્ર અને આ મુસ્લિમના લીગ જેવો મેનિફેસ્ટો ને એ બધી તમારું ઓબીસીનું જે છે હાયર કરી જશે કોંગ્રેસ. તમને આવશે તો ઓબીસીના જે અનામત 27% છે એમાંથી બાદ કરીને માઇનોરિટીને આપી દેશે. પછી તમારી ઇકોનોમિક સર્વે થશે. ઇકોનોમિક સર્વે પછી વારસાઈ ટેક્સ લાગશે, એટલે કે તમારી પાસે અમુક હદથી વધુ પૈસા હશે તો જેમ પેલા જમાનામાં લોકો લૂંટી લેતા હતા એમ એ પૈસા તમારી પાસેથી સંપત્તિ વેરો એ લઈ લેવામાં આવશે. જેમ સેમ પિત્રોડાએ અમેરિકામાંથી કીધું હતું ને બધું ચલાવ્યું આ લોકોએ. જ્યારે કે એ તો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કીધું હતું. એ રાહુલ ગાંધીના પિતાશ્રી રાજીવ ગાંધીના સલાહકાર હતા. હવે એ જે બોલે એ ઇન્ડિવિજ્યુઅલ છે. એણે એમ નથી કીધું કે આ મેનિફેસ્ટોમાં રાખો અથવા આનો ઉલ્લેખ કરો, કોંગ્રેસની સરકાર આવશે તો આવું કરશે. એણે એમ કીધું અમેરિકા સહિતના અનેક દેશોમાં આવા વારસાઈ બધા ટેક્સીસ હોય છે, જેને કારણે બહુ મોટી સંપત્તિ ધરાવનારા લોકો પાસેથી લઈને ગરીબોને બાંટવામાં આવે. પણ નરેન્દ્ર મોદીએ જેમ જેમ એનો સમયનો તકાદો બદલાતો ગયો એમ એના પ્રચારના મુદ્દાઓ અને એના એજન્ડા બદલાતા ગયા. સૌથી પહેલા તો જ્યારે ગઠબંધન થયું ત્યારે એને ઠગબંધન કહેવામાં આવ્યું હતું. અને ઇન્ડી એલાયન્સ જે શબ્દ છે એ શબ્દ પણ આવો અપભ્રંશ થયેલો છે. એકચ્યુઅલી એનું નામ તો ઇન્ડિયા હતું, પણ ઇન્ડિયા જે છે એ ભારત શબ્દ વંચાય અને એને કારણે ભાવનાત્મક એક પ્રકારની લાગણી પણ લોકો અનુભવવા માંડ્યા હતા કે ભાઈ આ બહુ મોટો માસ્ટર સ્ટ્રોક આ લોકોએ માર્યો છે વિપક્ષોએ, કે એના ગઠબંધન નામ ઇન્ડિયા રાખ્યું. પછી એનું વિશ્લેષણ લાંબુ હતું, પણ નરેન્દ્ર મોદીએ બુદ્ધિપૂર્વક એને ઇન્ડી એલાયન્સ એવું કીધું, જેને પછી અમુક મેઇન સ્ટ્રીમ મીડિયાએ પણ ઇન્ડી એલાયન્સ એમ જ કહેવા માંડ્યા. તો પહેલું હતું ઠગબંધન, પછી ઇન્ડી એલાયન્સ. આ પણ પછી લાંબુ ન ચાલ્યું એટલે આવ્યું મોદી કી ગેરંટી. એ મોદી કી ગેરંટી આવી. એમાં છે ને અત્યારનું જે રિઝલ્ટ છે ને એ આ શબ્દથી થોડુંક જુદું પડે છે. એને ઇફેક્ટ છે એટલે કહું છું. આપને બેન ખબર હશે, પણ અમને કહું, જે કેટલાક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો છે જે તમને કોઈ પણ ભોગે જીતાડે છે તો તમારી નૈયાને પાર કરે છે, એનું નામ છે એની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તો આરએસએસ ને આ શબ્દ ગમ્યો નતો કે મોદી કી ગેરંટી. એ એમ કે છે કે એનડીએ કી ગેરંટી અથવા તો ભાજપ કી ગેરંટી એમ તમે કયો. પણ મોદી કી ગેરંટી શબ્દ કયો છો એનો અર્થ એમ છે કે ધારો કે મોદી એટલે મોદી, બીજું કશું જ નહીં, આ ઓલ ઇન વન. એ શબ્દ જે છે આરએસએસ ના પણ કેટલાક લોકોને ગમ્યો નહોતો. તદુપરાંત હવે એ મુદ્દો પણ થોડો ઘણો ચાલ્યો ને ચાલ્યો, પછી હિન્દુ મુસ્લિમ વાળી થઈ ગઈ કે ભાઈ તમારી પાસેથી ભેંસ અને મંગળસૂત્ર વગેરે લઈને જેને જાજા બાળકો પેદા કરે છે એવા લોકોને, હવે એ આપણે જાણીએ છીએ કોના ઉપર એનો ઈશારો હોય. ત્યાર પછી એણે કેટલાક શબ્દોમાં બુદ્ધિપૂર્વક જે છે ઘૂસણખોરો શબ્દ વાપર્યો. એ ઘૂસણખોરો બાંગ્લાદેશીઓ હતો એવું ક્લિયર ન કીધું, ઘૂસણખોરો શબ્દ વાપર્યો. તો કેટલાક વિશ્લેષકોએ પણ કીધું કે એક વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ આ પ્રકારનું હિન્દુ મુસ્લિમ સીધું, જ્યારે કે આખી રૈયત એની પોતેકી ગણાય. અને હવે વડાપ્રધાન જે હોદ્દો છે એ કોઈ પક્ષનો નથી હોતો, એ દેશનો હોય છે. તો એને આવું ન કહેવું જોઈએ. ખેર, પણ આ બધા મુદ્દા જે છે એ ફ્રસ્ટ્રેશન જેવું હતું. અને આપણે બેન આપની સાથેની મુલાકાત હોય કે ટીવી ચેનલમાં હોય કે ગમે ત્યાં આપણે વાત કરી હતી કે તમે ઓવર કોન્ફિડન્સમાં છુઓ અને ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કહેતી હોય તે પણ એક વર્ગ એવો છે જે એનો કાયદેસરનો વોટર્સ તો છે જ, કમિટેડ વોટર્સ, પણ એ એનાથી ત્રાસિત છે અથવા તો એનાથી સંતુષ્ટ નથી. એ વર્ગનું નામ છે મધ્યમ વર્ગ. કારણ કે ગરીબમાં ગરીબ લોકોને તો અનેકવિધ સહાયની યોજનાઓ સરકારની છે. કિસાનોને પણ પ્રધાનમંત્રી કિસાન યોજનામાંથી એને હપ્તો મળે છે. એને સારા માઠા વરસ થાય, દુષ્કાળ આવે કે કોઈ વાવાઝોડું આવે કે એનો પાક નિષ્ફળ જાય તો સરકાર એને મદદ કરે છે, કરવી જોઈએ, એમાં ખોટું નથી. પણ મધ્યમ વર્ગ જે છે, ટેક્સ પેયર છે, જે 5 રૂપિયાનો સાબુ 21 રૂપિયામાં લે છે અને 60 રૂપિયાનું પેટ્રોલ 98 રૂપિયામાં પુરાવે છે, એ મધ્યમ વર્ગને ક્યારેય કોઈ પ્રકારનું શિક્ષણમાં પણ હળવું, ઓછી ફી વાળું, સારી ક્વોલિટીની આરોગ્ય સુવિધા કે સલામતી કે મોંઘવારીમાં પણ રાહતરૂપ થઈ જાય એવી કોઈ વસ્તુ નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી અપેક્ષા હતી એ પ્રમાણે પૂરતી થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકો એની સામે કાઉન્ટર એટેક એવું કરતા હતા કે જ્યારે વિશ્વ આખામાં ભારતનો દબદબો છે ને આપણે આખું ભારત બનાવવા જઈ રહ્યા હોય, વિકસિત રાષ્ટ્ર, તો પછી થોડું ઘણું તમારે યોગદાન આપવું પડે. તમારો પગાર પહેલા કેટલો હતો, અત્યારે કેટલો છે? તમારા મકાનનો પહેલા કેટલો ભાવ હતો, અત્યારે કેટલો છે? તમારી જમીન પહેલા શું ભાવની હતી, અત્યારે શું ભાવની છે, વગેરે વગેરે એમ કરીને મનાવતા હતા. પણ એક લોજિક કોઈને ગળે ઉતરે એમ હતું નહીં. હવે અહીંયા તમે જુઓ કેટલીક બાબતો એવી પણ હતી બેન જે ભયંકર સ્પર્શી જાય લોકોને,
અને એનું જ્વલંત ઉદાહરણ છે રાજકોટનો અગ્નિકાંડ, કે આવડી મોટી ઘટનામાં છોકરા સળગી ગયા, અમારા રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા. અને તમે વિચાર કરો, કોર્પોરેટર જેવા કોર્પોરેટરો પણ ત્યાં જવાની તસ્દી ન લીધી. મિનિસ્ટર મહિલા બાળ અને કલ્યાણ ખાતાના વિભાગના મંત્રી છે ભાનુબેન બાબરિયા, એ પણ હવે આ બધું ચૂંટણી બુટીનું પિંજણ પૂરી થઈ પછી ત્યાં આવ્યા ને ખાલી જેને કહેવાય કોસ્મેટિક પ્રમાણે કહીએ તો ફોટોજેનિક રીતે આંસુ સારીને પાછા ખડખડાટ હસતા હસતા વયા ગયા. ઇવન તો જે ચૂંટણીમાં પરસોત્તમભાઈ રૂપાલા જીત્યા એ પણ બીજે જગ્યાએ સ્ટાર પ્રચારક હોવાને કારણે એનું પ્રચાર અભિયાન પૂર્ણ થયું પછી અહીંયા આવ્યા, હોસ્પિટલમાં લોકોને મળ્યા વગેરે. તો નિર્દયતા જેને કહી શકાય, અમાનવીય પણ નહીં, નિર્દયતા, આ બધું જ સમીકરણો ભેગા થયા બેન. અને એ વસ્તુ જે ભારતીય જનતા પાર્ટી ઓબ્ઝર્વ કરવામાં થોડાક ઊણી ઉતરી અથવા તો એ ઓવર કોન્ફિડન્સમાં રહી, એનું આ પરિણામ છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ. મારે હું ખાલી વચ્ચે એટલે રોકવા માંગુ છું કેમ કે ખૂબ મહત્વના સમાચાર. મણિપુરની બંને સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીને ચોખ્ખો હિસાબ અથવા પોતાનો ફેંસલો મણિપુરે સંભળાવી દીધો છે, કેમ કે મણિપુર એવું રાજ્ય રહ્યું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રધાનમંત્રી મોદી પ્રચારમાં નહોતા ગયા. કેમ કે પ્રચારમાં જતા તો પ્રશ્ન થતા કે મણિપુર ભડકે બળતું હતું, ત્યારે તમે કેમ નહોતા ગયા? એટલે એમાં તો હા બોલે તો હાથ કપાય, ના બોલે તો નાક કપાય જેવી પરિસ્થિતિ હતી. પણ મણિપુરે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે અને કોંગ્રેસની જે બેઠકો દેખાઈ રહી છે 90 કરતાં પણ વધારે, એમાં બંને બેઠક મણિપુરની છે. અતિ આત્મવિશ્વાસ તો ડેફિનેટલી નડ્યો છે અને એ સિવાય ગુજરાતની અનેક લોકસભા બેઠક પરથી ખૂબ ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા છે. પાટણમાં ચંદનજી ઠાકોરે ફરિયાદ કરી છે. એમની એવી ફરિયાદ છે કે જે ચૂંટણી અધિકારી છે એણે ગડબડ કરી છે થોડી અને એટલા માટે હવે કોર્ટમાં જવાના છે. આવું ધોળકામાં પણ આની પહેલા થઈ ચૂક્યું છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં, કે જ્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હારી રહ્યા હતા અને પછી છેલ્લે અચાનક ચૂંટણી અધિકારીએ એમને જીતેલા જાહેર કરી દીધા. પછી કોંગ્રેસના જે નેતા હતા એમણે આરોપ લગાવ્યો, ખોટું થયું છે, કોર્ટમાં ગયા, 5 વર્ષ નીકળી ગયા, કોર્ટનો ચુકાદો આવ્યો ત્યાં સુધીમાં તો ટર્મે પૂરી થઈ ગઈ હતી, એટલે બીજો કોઈ સવાલ પેદા નહોતો થતો. એટલે કોર્ટના ચક્કરમાં જો ન ઘસાઈ જાય આખી આ વાત, તો પાટણની જીતને પડકારી છે ચંદનજી ઠાકોરે. આગળ જતા શું થાય છે એના પર નજર રહેશે. ગેનીબેન ઠાકોરની જે જીત છે એના પર સર મારો પ્રશ્ન એ છે કે ગેનીબેન ઠાકોરે અદ્ભુત ચિત્ર પૂરું પાડ્યું. ગરવીરે ગુજરાતમાં ઠાકોર વત છે તમારો એક ગીત બહુ વાયરલ થાય છે. એ ગીત ગેનીબેન ઠાકોરે બતાવ્યું કે ગરવીરે ગુજરાતમાં ગેનીબેન ઠાકોર વટ છે તમારો. બેન આ જે ગેનીબેનનો વિજય જે છે એ બંને પક્ષ માટે કહું છું. કોંગ્રેસ માટે જો એને સર્વાઈવલ કરવું હોય તો કોંગ્રેસ માટે પણ ધડારૂપ છે અને ભારતીય જનતા પાર્ટી માટે પણ ધડારૂપ છે કે તમે કમળ બ્રાન્ડને એમ માનતા હો કે કમળનું નિશાન છે એટલે માણસ જીતી જ જાય. પછી રેખાબેન હોય કે કોઈ પણ ચૌધરી હોય તો એ માનવાને કોઈ કારણ નથી, કારણ કે આપણે માનીએ છીએ કે હવે તમને કહું બેન કે મતદારો જે છે એ પોતાના મતનું મૂલ્ય સમજ્યા છે. એ સભામાં બધાની જશે, રાહુલ ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય, દરેકની સભામાં જવું, દરેકને હાયા હા કરવી, પણ મત કોને આપવો એ હવે પ્રજા સમજી ચૂકી છે. હવે કોઈ વેવ્સમાં કે કોઈ રેવડીબાજીમાં કે કોઈ વાયદાના વેપારમાં એ હવે આ પ્રજા પડે એવી નથી. એને ખબર છે કે એક મારી સામાન્ય ભૂલ જે છે મને 5 વર્ષ કેવી પીડા આપી શકે તેમ છે. હવે ગેનીબેન ઠાકોરના કેસમાં શું થયું છે કે તમે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી, રેખાબેન ચૌધરીનું જમીન સાથેનું કોઈ જોડાણ જ નહોતું. ગેનીબેન ઠાકોર તો ધરતી સાથે જોડાયેલા બેન છે. એણે તો તમારા શેઠે ખેતરમાં આવીને તમને વાતચીત કરે. જ્યારે દારૂના બહુ અડ્ડા અને બધું માથાકૂટ થતી, ગેનીબેને તો જનતા રેડ પાડેલી, લોકોને લઈ જઈને અને આખા તંત્રને ઉઘાડે છોક આખા ગુજરાતમાં એને બદનામ કર્યું હતું કે આ તંત્ર કેટલું બદમાશ છે. તો આ પ્રકારનું જે ઝુંઝારું નેતૃત્વ જેને કહી શકાય, જે ખરા અર્થમાં લોકનાયક, હાલાકી બેન છે, મહિલા છે, પણ એ લોકનાયિકા બની શક્યા કે પ્રજાના પ્રશ્ને, પ્રજાના સુખે સુખ અને પ્રજાના દુઃખે દુઃખ. એ જે છે ગનીબેન છે, એટલે જ એ કહી શકાય તમે મારું મામેરું ભરો. મામેરું ભરો એટલે એને લોકોએ વોટ પણ આપ્યા, નોટ પણ આપી, પૈસા આપ્યા ને મતે આપ્યા. આટલી મોટી ક્રેડિબિલિટી તો ભાગ્યે જ કોઈક લોકોની હોઈ શકે બેન, કે લોકોને આ કળી કાળમાં જ્યારે કે તમે ને હું બધા જ જાણીએ છીએ કે હવે રાજકારણ જે છે એક પ્રોફેશન જે છે, એ કેરિયર છે, એ કેપિટલાઇઝેશન થઈ ગયું છે, કોર્પોરેટ કલ્ચર જેવું થઈ ગયું છે, સેવાનું માધ્યમ નથી રહ્યું, બધા એમાં કરોડો રૂપિયા બનાવે છે. આવી બધી છાપ વચાળે પણ જો ગેનીબેનને લોકો મારું મામેરું પૂરું એમ કહે અને લોકો એને લાખો રૂપિયા આપતા હોય તો એ મહિલા જે છે એ આખા ગુજરાત માટે થઈને આઇકોનિક કહી શકાય, ભારતીય જનતા પાર્ટી માટે પણ અને કોંગ્રેસ માટે. ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે કે એને સબક લેવો જોઈએ
કે હવે તમે જેમ તમારું કમળ બ્રાન્ડ અથવા તો તમે એમ માનો છો કે નરેન્દ્ર મોદીના પૂંછડે તમે પકડી લેશો તો ગમે એ વેતરણી પાર થઈ શકો, એવું નથી. પાપી લોકોને હવે પ્રજા સજા આપવાની શરૂઆત કરી ચૂકી છે. એટલે ગેનીબેન એનું બહેતરીન ઉદાહરણ છે બેન. એક્ઝેક્ટલી. જામનગરમાં પૂનમ માડમની પ્રચંડ જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીના એકદમ સ્ટોલવર્ટ નેતાઓ, દિગ્ગજ નેતાઓ, ઘણા બધા લોકોએ હરાવવાની કોશિશ કરી, મેદાનમાં ઉતર્યા, પણ તોય કાળિયા ઠાકોરની મહેરબાની તો રહી છે બેન પર. બેન, એક કાળિયા ઠાકોરની મહેરબાની રહી છે. અને તમારી જાણ ખાતર, મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા, એ શબ્દ ત્યાં ઉમેરવો પડે. જે અમને જે વિગત મળી હતી એ શું હતી કે ત્યાં 2 થી 2.5 લાખ જેટલા મુસ્લિમ વોટર્સ છે. આ લોકોએ છેલ્લે એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટે, જે આખું જગત જાણે છે કોણ હોય, એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટે છેલ્લે દુનિયાભરની સવલતો પૂરી પાડવામાં, જેને કયામતની રાતમાં જે કરવું ઘટવું હોય એ બધું કર્યું હોવાનું કહેવાય છે. અને એમાંના કેટલાક તથાકથિત લાભાર્થી છે, એની સાથે અમારે વાત થઈ છે. અમને એ ઓળખે છે. એણે સ્પષ્ટપણે અમને કીધું કે કયામતની રાતમાં આ લોકોએ છૂટા હાથે, તમને કહું તો, અમને સહાય વેરી હતી. અને એમાં એમ કહેવામાં આવ્યું હતું કે તમે કમળને મત આપજો. પણ જે લોકો મુસ્લિમના નેતાઓ હતા, એણે એમ કીધું કે અમે તમારાથી કોઈ પણ ભોગે લાભાન્વિત થઈને પણ જો બૂથ ઉપર જશું તો અમારો હાથ કોઈ દી કમળ ઉપર પડશે નહીં, પંજા ઉપર જ પડશે. એટલે તમે એક કામ કરો, અમને મતદાનથી અળગા રાખો તો તમારો મેળ પડે. પૂનમબેનને જે કાળિયા ઠાકરે મદદ કરી, એ આ રેસીપી છે, એને કારણે મદદ થઈ છે કે 2 થી 2.5 લાખ મુસ્લિમ કોમ્યુનિટીના જે મતદારો હતા એ મતદાનથી અળગા રહ્યા. ગામડાના એ અળગા રહ્યા, જે કોંગ્રેસને મત મળવા જોઈતા હતા એ અળગા રહ્યા. એટલે કાળિયા ઠાકરની મજા આપણે કહી શકીએ. બાકી તો આ મિકેનિઝમ છે ને છેલ્લી કક્ષાનું કહી શકાય એ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી, એનો આ ભાગ છે કે પૂનમબેન જે છે એ પણ આમાંથી પાર ઉતરી ગયા. હા, અને 2.5 લાખથી જીત્યા છે. એટલે જો કે ચૂંટણી તો શામ દામ દંડ ભેદનો ખેલ છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ બનાસકાંઠાના દ્રશ્યો છે. અને જ્યાં ગેનીબેન ઠાકોર, જે ઇન્ચાર્જ હતા બનાસકાંઠા લોકસભાના, કલોલના પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોર, એમને વળગીને ખૂબ રડ્યા છે, ખૂબ ઇમોશનલ દેખાયા. સ્વાભાવિક છે, એમની જીત એમના સમાજ માટે મોટો સંદેશ છે. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા કોઈ દીકરી જ્યારે નેતા બને છે અને પછી બુલંદીથી એ લોકસભા એવા માહોલમાં લડે છે જ્યાં દરેક પ્રકારના શામ દામ દંડ ભેદ હોય, જ્યાં ફૂલ રૂપિયા હોય, જ્યાં ફૂલ દારૂ હોય, બધું જ હોય. ચૂંટણીની અમુક વાસ્તવિકતાઓ છે જે આખી દુનિયામાં હતી, એ જ બનાસકાંઠામાં હતી. એવું નહોતું કે બનાસકાંઠામાં સ્પેસિફિક હતી, પણ ક્યાં ગેનીબેન ઠાકોર લડ્યા મજબૂતાઈથી. એમની પ્રતિક્રિયા સામે આવી છે. એકવાર ગેનીબેન ઠાકોરને સાંભળી લઈએ, પછી ચર્ચા યથાવત રાખીશું. બનાસકાંઠાની જનતાનો, વહીવટી તંત્રનો, સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો, આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે. સત્યમેવ જયતે. ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વિન બનતા હોય છે. અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું, એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભર્યું. અને આ દ્રશ્યો છે કે જે આવનારા ખાસા લાંબા સમય સુધી યાદ રહેવાના છે. બનાસકાંઠાની ચૂંટણી એ ગુજરાતની રાજનીતિને ઇતિહાસમાં અંકિત થવાવાળી ચૂંટણી બની છે, કેમ કે એણે બહુ જ મોટો સંદેશ આપ્યો છે દેશની રાજનીતિ પર. પણ જગદીશભાઈ, મારે એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવો છે કે યોગી આદિત્યનાથને હટાવવાની જે વાત કરી કેજરીવાલે, ઇવન એની પહેલાથી પણ ત્યાંથી જે શરૂઆતના પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મતદાન થયું, ત્યાંય ભારતીય જનતા પાર્ટી નથી જીતી. ત્યાં પણ અખિલેશ યાદવ સહિતનો સપાનો જબરદસ્ત દબદબો કાયમ જોવા મળ્યો છે. પણ આ સપાની અને કોંગ્રેસની આ જે લહેર હતી યુપીમાં, એ સમજવામાં ભાજપ બહુ થાપ ખાઈ ગઈ. બેન, એમાં આપણે સમજવું પડશે કે એને જે જીતી ગયા છે બંને, દોનો લડકે ને કમાલ કરી દિયા, દોનો લડકે ને કમાલ કરી. અવાજ આવે છે? આવી રહ્યો છે. હા. તો એમાં એવું છે કે જે યોગી આદિત્યનાથે જેટલા માફિયાઓને હેરાન કર્યા, અથવા તો એને એન્કાઉન્ટરમાં એને જન્નતમાં પહોંચાડી દીધા, અથવા તો જેલ ભેગા કર્યા, આ જે કાર્યવાહી કરી, એનાથી એક કુંભો જે સમાજવાદી પાર્ટી સાથે મોટા ભાગના માફિયાઓના સંબંધો એની સાથે હતા. ભારતીય જનતા પાર્ટી દૂધે ધોયેલી નથી, પણ પ્રમાણ જેને વિશેષ કહી શકાય એ સમાજવાદી પાર્ટી તરફ હતું.
એટલે એનો આખો કુનબો જે કહી શકાય કે જેનું આની ઉપર જ આખું રાજકારણ અને જીવન છે, એવા લોકોએ બુદ્ધિપૂર્વક તમને કહું એક બાજુ રહીને મતદાન કર્યું, જેનું આ ફલશ્રુતિ છે કે 32-33 બેઠક ઉપર સમાજવાદી પાર્ટી ફરી પુનર્જીવિત થઈ છે, જે ગઈ વખતે એક બે બેઠકમાં રહીને સમેટાઈ ગઈ હતી. તો આ વાત તો જે છે એ સબક પણ છે, કારણ કે જે ઉત્તર પ્રદેશમાં 500 વર્ષ જૂનો પ્રશ્ન હટાવીને પ્રભુ શ્રી રામનો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો હોય, જ્યાં કાયદો અને વ્યવસ્થાનું આખું સત્યાનાશ હતું, એમાંથી તમે બહેતરી આ રીતે લઈ આવ્યા હોય, જે કે એ લોકશાહી ડબે ઓછી લાગે છે, એક જુદી વાત છે. પણ જે લોકો અપરાધી હતા એ લોકશાહી ડબે તો અપરાધી કરતા જ નહોતા અપરાધ, એટલે જેસે કો તેસે વાળી જે યોગી આદિત્યનાથે કરી. પરંતુ જે લોકોએ આમાં મતદાનમાં ઇધર ઉધર કર્યું, તો ઓલા લોકોએ બધાએ એક પ્રકારના કમિટેડ વોટર્સ જેવું છે, એને તમે મુસ્લિમ માઇનોરિટી ના ગણો કે પછી માફિયાઓની સાથે સંલગ્ન એવા લોકો ગણો, કેન પ્રકારે એનું એક જ તરફી મતદાન થયું, જેને કારણે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ બેનિફિટ થવો જોઈતો હતો, કારણ કે કામને આધારે તમે જો બોલવો તો. કારણ કે યોગી આદિત્યનાથે આ ઉત્તર પ્રદેશને કાયદેસર, તમને કહું કે ઉત્તર પ્રદેશને સવાલ પ્રદેશ બનાવવા બધા સવાલો કરતા હતા, અને કાયદેસરનું ઉત્તમ પ્રદેશ બનાવવામાં બહુ તનતોડ મહેનત કરી છે, એમાં કોઈ શંકા નથી. કાયદો વ્યવસ્થાથી માંડીને રોકાણ કરો, વિશ્વભરના ત્યાં આવતા હતા અનેક વિવિધ કાર્યક્રમો, ત્યાં વિશાળ પાયે જે છે એ કાર્યક્રમો થયા, છતાંય ચકલું ફરકું નહીં, કોઈ કાંઈ પ્રોબ્લેમ થયો નહીં. આ બધું સારું તો કર્યું હતું, પરંતુ જે માફિયાઓને સકંજામાં લેવાની કોશિશ કરી, એને કારણે એનું જે આખું ધડો છે એણે સપામાં મતદાન કર્યું, અને એને કારણે અત્યારે સપા જે છે એ 32-33 બેઠક ઉપર જીત્યા, અને આ લોકો અડધામાં આવીને અટકી ગયા, ભારતીય જનતા પાર્ટી. તો આ બહુ મોટો સેટબેક પણ છે ને સબક પણ છે, કે દરેક વસ્તુ આપણે માનીએ એમ થતું નથી. હવે કેજરીવાલથી માંડીને બધાએ ભલે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બદલાવશે, પણ બેન એવું નહીં થાય. ભારતીય જનતા પાર્ટી હવે છાસને ફૂંકીને પીશે, કારણ કે દૂધથી દાજી ગયેલી છે. એટલે એ યોગી આદિત્યનાથ બદલાવશે નહીં, પરંતુ જે ઘટનામાંથી હવે ધડો લેશે, અને અનેક અત્યારે આજની રાત તો આખા હિન્દુસ્તાન માટે બેન તમને કહું તો ભયંકર રીતે કહું તો કતલેઆમની રાત જે છે, રાજકીય કતલેઆમની કહું છું, કે ઉત્તર પ્રદેશમાં ગાબડું પડ્યું છે, બિહારમાં નીતિશ બાબુની બેઠક વધુ મળી ગઈ છે, ચંદ્રબાબુ નાયડુ જે છે એને કારણે ભલે એનડીએનો હિસ્સો બન્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને જો હવે સરકાર બનાવી હોય તો નીતિશ બાબુ અને ચંદ્રબાબુ આ બેના ટેકે એના ખભે જ બનાવવી પડે એમ છે અત્યારની સ્થિતિ પ્રમાણે. તો સંભવ છે કે અત્યારે જે વિપક્ષી મોરચો છે, જે 222-23ની આળેગાળેમાં રમે છે, એ આ બંને લોકો અને અપક્ષો એને પણ ભેગા કરે, કારણ કે આ મોંમાં આવેલો કોળિયો છે, આવો જિંદગીમાં કોઈ દી ક્યારે તક હવે મળે એવું લાગતું નથી, વિપક્ષને લાગે વળગે ત્યાં સુધી. જો આ કોળિયો એ મોંમાંથી કોઈ પણ પ્રકારના અહમ ઈગોથી જવા દેશે, તો આનાથી મોટી ભૂલ કોઈ નહીં કરે, કારણ કે નરેન્દ્ર મોદીને વિપક્ષમાં રહેવાનું તો જિંદગીમાં કોઈ દી પાલવે એમ નથી. ને આ લોકોને સમજે છે કે જો સત્તા ઉપર આવેલા હોય તો ઘાયલ સિંહ તો એથી વધારે ખતરનાક, બાકીનો સિંહ ભૂખો સિંહ હજી હારો, પણ ઘાયલ સિંહ બહુ ખરાબ. અત્યારે જે બેઠકો ભારતીય જનતા પાર્ટીને અને એનડીએને મળી છે, એ ઘાયલ કરે એવી બેઠક છે. એટલે એ પ્રકારે તમને કહું તો રાત કયામતની રાત થવાની. ચંદ્રબાબુ અને જયભાઈ નીતિશ બાબુને મનાવવાની કોશિશ કરશે ઇન્ડી એલાયન્સના લોકો, અને આપણે બધા જાણીએ છીએ કે નીતિશ બાબુને પણ એક જમાનામાં પીએમ મટીરિયલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા વિપક્ષના મોરચા તરીકે, એટલે એને પણ અંદરખાને એને અંદરખાને એમ છે કે હું પીએમ મટીરિયલ છું. તો સંભવ છે કે કોઈ મોટા ખેલા હોબે, જે કલકત્તાની ભાષામાં કહે છે મમતા બેનર્જી, તો એવા ખેલા હોબે પણ થઈ શકે, અને આવતીકાલનું ચિત્ર કંઈક જુદું જ હોય એવું પણ સંભવ છે. ટૂંકમાં ગુજરાતના નહીં, દેશના ઇતિહાસમાં આનાથી વધુ રોચક પરિણામ કોઈ દિવસ નથી આપ્યું. આ જે છે બાકાયદા તમને કહું તો મતદારોએ મન કી બાત જે પ્રધાનો કરે છે, મતદારો આ જન કી બાત છે, અને બહેતરીન લોકોએ કીધું કે અમે જો આમ કરી શકીએ, મતદાર શું કરી શકે એનું આ જ્વલંત ઉદાહરણ છે. કે નરેન્દ્ર મોદી જે પોતાને 100% ગેરંટી માનતા હતા, અત્યારે ગેરંટી એ નથી કે સરકાર કોની બને, એ પણ ગેરંટી નથી, ગમે એની બની શકે એવી સંભાવના અત્યારે લાવીને મતદારોએ રાખી દીધી છે બેન. Yes, thank you so much, sir, for joining us.